તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગર પાકને મોટું નુકસાન થયું છે। સહકારી મંડળીઓમાં ડાંગરનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ ઓછો મળતા ખેડૂતો હેરાન છે। ખેડૂતોના નેતા જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહકારી મંડળીમાં આવેલા ડાંગર માટે 100 કિલો દીઠ 500 બોનસ આપવાની માંગ કરી છે। હાલમાં વેપારીઓ 380 થી 400ના દરે ખરીદી કરી રહ્યા છે, જે ટેકાના ભાવથી ઘણું ઓછું છે। અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે। તો છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી છે। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ, પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી જોખમમાં મુકાઈ છે। गई साल की बात करूँ तो गई साल तलना भाव था 2800 रुपया मण। आ वखत तलना भाव है 1750 रुपया। गई वखत करता लगभग 950 ની આજુબાજુ તલમાં મણે 20 કિલો ફરક પડે છે। કપાઈ ગયા તલ કપાઈ ભાઈ 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષે। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવો કે ચાલે છે। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે। તો હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हड़बों से मध्यम मेघ गर्जना के साथ होने का संभावना है। दक्षिण गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र कच्छ की कुछ ही जिला में अगले 4 दिन तक ऐसे संभावना है। और ये जो ज़िला आ रहे हैं आज के लिए, दक्षिण गुजरात की जो ज़िला आ रहे हैं इसमें नवसारी, सूरत, डांग, नर्मदा, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। और जो सौराष्ट्र कच्छ के लिए राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव। ऐसा स्थिति अगले 4 दिन तक, मतलब आपका 9 जून से लेकर 12 जून तक ऐसा स्थिति रहेगी।